પોરબંદરથી 12 લોકોને વિદેશના વર્ક વિઝાની લાલચ આપવામાં આવી હતી। આ લાલચ આપીને 72 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। પોરબંદરના સુતારવાડામાં આવેલ શ્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને હાલ આણંદના વિદ્યાનગર શહેરમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા ચિરાગ જયેશભાઈ હિંડોચાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2023માં જયપુરની શુભ્રા આચાર્ય અને બ્રિટિશ કોલંબિયા કેનેડાના રવિ શેરુએ 72,50,000ની છેતરપિંડી કરી છે। પોતે વર્ષ 2015થી 2024 સુધી પોરબંદરમાં અરુણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ફિઝિક્સ લેબ નામથી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી સહિતના વિષયો માટે અને આઈલેટ્સના અભ્યાસક્રમ માટે કોચિંગ કરાવતો હતો। એ સમયે ઓપોર્ચ્યુનિટી ઇન્ટરનેશનલના સ્થાપક રવિ શેરુ સાથે પરિચય થતા તે વિદેશ રહેતો હોવાનું અને શુભ્રા આચાર્યએ ભારતથી ઓપરેશન હેડ હોવાનું જણાવી તેની સાથે ઝૂમ મીટિંગ કર્યા બાદ વિઝાની કામગીરીમાં સારો ફાયદો હોવાનું જણાવી કુલ ચાર્જના 5 થી 20% કમિશન મળશે તેમ જણાવ્યું હતું। આથી તે તેની સાથે જોડાઈ ગયો હતો અને 12 ક્લાયન્ટને યુકે, ન્યૂઝીલેન્ડ અને જર્મનીમાં વર્ક વિશે આપવાની ખાતરી આપતા ચિરાગે 12 ક્લાયન્ટ પાસેથી રકમ લઈ શુભ્રા આચાર્યને એકાઉન્ટમાં 72,50,000 રૂપિયા મોકલ્યા હતા। ત્યારબાદ તેઓએ ક્લાયન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઇનવોઇસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા મોકલી અને છેતરપિંડી કરી હતી। આથી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ચિરાગે ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે રકમ પરત માંગતા શુભ્રાએ 3 ચેક આપ્યા હતા, જે વિથડ્રો કરવા જતા બેંકમાં પેમેન્ટ ન હોવાથી વિથડ્રો થઈ શકે નહીં તેમ જણાવી બેંકના સ્ટેમ્પ સાથે પરત કરવામાં આવ્યા હતા। આથી તે અન્ય ક્લાયન્ટને સાથે રાખી રૂબરૂ જયપુર શુભ્રાને શોધવા જતા શુભ્રા જયપુર ખાતે નહીં પરંતુ હરિયાણાના કરનાલ શહેરની જેલમાં હોવાનું સામે આવ્યું હતું। આથી તેઓ કરનાલ દોડી ગયા હતા, પરંતુ જેલ અધિકારીઓએ તેની શુભ્રા સાથે મુલાકાત કરાવી ન હતી। તેઓએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફોન કરી ફેક આઈડેન્ટિટી દ્વારા તેની સાથે શુભ્રાએ સાયબર ફ્રોડ કર્યો હોવાની ફરિયાદ કરતા તેની તપાસના આધારે કોર્ટ દ્વારા તારીખ 19/11/2025ના થયેલ હુકમ મુજબ તેના સંકળાયેલા એકાઉન્ટમાંથી રૂપિયા 7,37,943 ચૂકવવાનો હુકમ થયો હતો, જે પૈકી 4 લાખ જમા થયા હતા, પરંતુ કુલ રૂપિયા 72,50,005ની રકમ પરત ન મળતા ફરિયાદ નોંધાવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।